મિર્ચી મોર્નિંગ. મિર્ચી મોર્નિંગ. ઠંડક છે આજે રોજ કરતા, જુદી સવાર છે. થોડો ઠંડો પવન વાય છે અર્લી ઇન ધ મોર્નિંગ, અને મોર્નિંગ વોકર્સની સંખ્યામાં નજીવો વધારો થયો છે. સમહાવ રોજ કરતા આજે થોડા વધારે મોર્નિંગ વોકર્સ જોવા મળ્યા. શિયાળો આવશે, વિન્ટર આવશે એટલે તો સંખ્યા ડબલ થઈ જશે. આજે સવારે ચા પીતા પીતા મારા મમ્મી મને કે બોલો, દિવાળી આવી એ ગઈ. સમયનું ચક્કર કેવું ફાસ્ટ ચાલે છે ને. હજુ એમ લાગે કે હમણાં તો દિવાળી ગઈ ને પાછી આવી ગઈ. આમ પલકારામાં તહેવાર આવે છે ને જાય છે. આવું મારા મમ્મીએ મને કહ્યું તો મેં એમને કહ્યું કે જે લોકોને એમ લાગતું હોય ને કે દિવસો ક્યાં વીતી જાય છે ખબર જ નથી પડતી, એ તો નસીબદાર છે. બાકી એવા કેટલાય હશે જે લોકો માત્ર રાહ જોતા હશે, અને આ રાહ જોવું એ બહુ થકવી નાખનારું કામ હોય. પ્રિય પાત્ર વિદેશ જતું રહ્યું હોય તો એની રાહ જોવાની. માન લો કે કોઈ છોકરીને છોકરો ગમે છે, 2 વર્ષથી રિલેશનશીપમાં છે અને એની સાથે લગ્ન કરવા છે, પણ પપ્પા મમ્મી માનતા નથી. એમને મનાવવા એટલે જાણે જંગ જીતવા જેવું કામ. અને એમાં કોઈ તહેવારની રાહ જોવાતી હોય કે દિવાળી આવે ને એટલે એકવાર બસ મળી લે ને પપ્પા છોકરાને. મળશે તો ગમશે, કોન્ફિડન્સ હોય જ, પણ મળવાની હા પડવી જોઈએ ને. રાહ જોતા હોય એ દિવસની કે બધાની સંમતિથી આખી વાત ફાઇનલ થાય. સામે કોઈ એવાય પેરેન્ટ્સ હશે જે પોતાના દીકરાને એમ કહેતા હશે કે તને એકે છોકરી ગમતી નથી, કોલેજમાં કોઈ નહોતી, અમે શોધી આપીએ પણ એમાં તું આ પાડતો નથી. નક્કી કર હવે. એ પેરેન્ટ્સ રાહ જોતા હોય કે આનું ક્યારે નક્કી થશે. ઘણા એવા હોય કે કોઈને કોઈ બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું હોય કે બિઝનેસ કરવો છે, અને એક દિવસ આ નોકરીને લાત મારીને સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવો છે, પણ એ નોકરીને લાત મારવાની હિંમત ના થતી હોય, અથવા તો રાઈટ ટાઈમની રાહ જોવાતી હોય કે બસ કોઈ ઇન્વેસ્ટ કરી આપે, કોઈ મૂડી રોકાણ કરી આપે. કોઈ એવા હશે કે જેમનો આખો ફેમિલી રાહ જોતું હશે કે આ વર્ષે 5 વર્ષે પહેલી વાર ઇન્ડિયા પાછો આવશે અમારો દીકરો. ભણવા ગયો હોય કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા ક્યાંય પણ ગયો, કોઈ એનઆરઆઈ હોય અને વર્ષોથી ઇન્ડિયા પાછા આવ્યા જ ના હોય, એમનું ફેમિલી રાહ જોતું હોય. એટલે આ રાહ જોવાની જે ક્રિયા છે ને, એમાં લોકોને છે ને સમય ધીમો પડી ગયો ને એવું લાગે. ઘણા એવા પણ હોય જે ઉંમરના એક એવા તબક્કે પહોંચી ગયા હોય કે એમને અંદરથી એમ થતું હોય કે બસ હવે બહુ થઈ ગયું, હવે ગુજરી જવું છે. હા હોય, થાક્યા હોય, કોઈ બીમારીથી થાક્યા હોય કે માનસિક રીતે થાક્યા હોય, અને અંદરથી એમ થતું હોય કે બસ હવે નથી જીવવું, ગુજરી જવું છે. એક ઉંમર થઈ ગઈ, જીવી લીધું જે જીવવાનું હતું એ. જેમને આવી રાહ જોવી પડતી હોય ને, એ દિવસો ગણતા હોય, દિવસોની એકચ્યુઅલી ઘડીઓ ગણતા હોય. એમનો સમય અટકી ગયેલો હોય, ઘડિયાળ થંભી ગયેલી હોય. અને એટલે જ જો તમે એવી વ્યક્તિ હો જેને એવું લાગતું હોય કે દિવસો ક્યાં વીતી જાય છે ખબર જ નથી પડતી, તો દોસ્ત તમે નસીબદાર છો. બાકી એવા કેટલાય છે જે માત્ર રાહ જુએ છે. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3